ખનીજ માફિયાઓની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ ભરાયો છે। આપના ઓબીસી સેલના પ્રમુખ ઉપર હુમલો કરતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। પ્રમુખ પિયુષ પરમાર ઉપર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। માળિયા નજીક ગળોદર ચોકડી પાસે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ખનીજ માફિયા દ્વારા ગાડી ચડાવી અને મારી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશન બહાર બેસીને ખનીજ માફિયાઓ સામે વિરોધ નોંધાવ્યો છે। આપના ઓબીસી સેલના પ્રમુખ ઉપર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે। પ્રમુખ પિયુષ પરમાર ઉપર જીવલેણ હુમલો કર્યાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કર્યા હતા। ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ આ વિડીયો સામે આવી રહ્યો છે કે જેમાં એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે એ ત્યાં પહોંચ્યા હતા એ સમયે આજે પિયુષ પરમાર છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો દરેક વિડીયો ઉપર નજર કરીએ। નમસ્કાર સાથીઓ, ઘડિયાળમાં અત્યારે વાગ્યા છે 12:30। અત્યારથી અડધી કલાક પહેલા દિલીપના ગુંડાઓ અને દિલીપ ઘુમટી, પથ્થુ ઘુમટી, દેવાજભાઈ પાલાભાઈ ઘુમટી, અશોક દેવાજભાઈ ઘુમટી મારા ઉપર હુમલો કર્યો છે, જે મારી પાસે પ્રૂફ સાથે છે। અત્યારે એક શીપ કલરની ગાડી જેમાં નંબર પ્લેટ નહોતી, પેલા આમ જાય છે પછી પાછી આવે છે। અમે એને કહીએ છીએ કે આમ વહી જાય છે પછી આવી, જ્યારે હું એને ચેક કરતો ત્યારે મારી પાસે રોડ વચારે મારી પર હુમલો કર્યો છે, જેનો હું વિડીયો તમને બતાવું છું। લોખોભાઈ ને મેં 100 નંબર કંટ્રોલ સહિત બધા ફોન કર્યા છે, વ્યવસ્થિત બતાવી। સીધો મારી પર હુમલો કરાવવાની કોશિશ કરે, સીધી ગાડી વહી જાય છે।